વ્રજરાજ બાવાની પહેલી સપ્તાહથી દરેક વખતે અમારો પરિવાર એમની જોડે રહેલો છે. તમને બેઠા બેઠા મેં એક કવિતા વિચાર કરી લીધી ને કદાચ નાની સરખી કવિતા બોલી દઉં કે ભાઈ અહીંયા જે બધા દેવોની ઉપર બહુ મોટી મિટિંગ ભરાઈ અને મિટિંગ ભરાઈ એમાં બધા અહીંયાથી બધા જાત જાતના વૈષ્ણવ જાત જાતના સંઘો આખા ગામના બધા ભેગા થયા અને બધાને વિચાર કર્યો કે ભાઈ પૃથ્વી પર હવે આપણે બહુ જ બધા પ્રોબ્લેમો થયા છે, શું કરવું જોઈએ. પહોંચ્યા, ચાલો આપણે પહોંચીએ શ્રી કૃષ્ણ પાસે. શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા, શું કરવું જોઈએ, શું કરવું જોઈએ. એમાં કોઈ મારા જેવો કોઈ અનાડી હશે એ ઉભો થઈને એમ કંઈક ભાવે, પ્રભુ આપે ફરી જન્મ લેવો જોઈએ. અંદરથી બધા ફરી જન્મ લેવો જોઈએ, ફરી જન્મ લેવો જોઈએ. અને ફરી જન્મ લેવાઈ ગયો તે આપ બેઠા છે આપણી સામે. ફરી જન્મ લીધો તે જ છે આ વ્રજરાજ બાવા. ફક્ત એ વલ્લભકુંડમાં એમનો જન્મ થયો અને એ સ્વરૂપથી તમે જોશો એટલે શ્રી કૃષ્ણ આપણે વચ્ચે બેઠા છે. એમના આપણે કાયમ જેટલા સમીપ રહીશું એટલે આપણું જીવન તો પાર છે. બસ ખૂબ આભાર આપનો. જય શ્રી કૃષ્ણ.